જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો ભાઈ આપણી ટાઈમ ચડે એ પ્રમાણે વિડીયો ઉતારીએ, બરાબર. આજ મારે શુક્ર શનિની રજા હતી, બરાબર. એટલે એવું થયું કે હાલો ને આપણે કંઈક જઈએ. એટલે આજે હું આવ્યો ઇઝરાયલનું એક એવું સિટી કે જેનું નામ છે પેથેટિકવા, બરાબર. તો તમને થોડુંક પેથેટિકવા વિશે પણ જણાવીશ અને પેથેટિકવાનો નજારો પણ દેખાડી, બરાબર. અને એના ભેગું આપણી એક નાની એવી પગારની પણ વાત કરવાની છે, બરાબર. તો વિડીયો તમે પહેલાં તો એન્ડ સુધી જોજો, બરાબર. અને કંઈ પણ તમને એવું લાગે કે કંઈ પણ પ્રશ્ન છે તો મારા વિડીયોના અંદર કોમેન્ટ કરજો, તમને જવાબ મળી જશે યુટ્યુબના વિડીયોના અંદર, બરાબર. તો હાલો આપણે નજારો બતાડીએ પેથેટિકવાનો. મોર્નિંગ છે. મારો ભાઈ બંને ફ્લેટી હતું એટલે હું નીકળે ગયો રખડવા અટાણે બધું જોવા. તો હું તમને અત્યારે બતાડી દઉં પેથેટિકવા. તો આ છે મસ્ત નજારો પેથેટિકવાનો. અત્યારે સવારના વાગ્યા 8, બરાબર. અને અત્યારે લોકો આજ જો કે શનિવાર છે, અત્યારના લોકો અત્યારે છે ને નીકળે નહીં બહાર, બહુ ઓછા લોકો નીકળે. બધા લોકો અત્યારે દરિયાકાંઠે ફરવા ગયા હોય, ક્યાંય તો બીજે ક્યાંય ગયા હોય, એવું છે. ઇન્ડિયાની જેમ જ મસ્ત એવા બગીચા છે, બિલ્ડિંગો છે, ચોખ્ખાઈ પણ છે, બરાબર. આ હે પેથેટિકવાનો નજારો. જુઓ તમારે હાવ શાંત છે. તમને એક ખાલી ખીલી પડે ને, ખીલી તોય તમને અવાજ આવશે અહીંયા. બાકી જુઓ તમે મસ્ત ફૂલડાનો નજારો છે, મસ્ત ઝાડવાના કટિંગ. આપણે ઇન્ડિયામાં જે રીતના કટિંગ કરે એ રીતના સેમ ટુ સેમ મસ્ત ડિઝાઇન બનાવે. આપણે સિટીમાં મોટી સિટીમાં જે રીતના છે, ગામડામાં જો કે અહીં કટિંગ ન કરે પણ સિટીમાં ઓલરેડી કરતા જ હોય, બરાબર. ને હંમેશા અહીંયા વધારે લોકો છે ને ઝીબ્રા ક્રોસિંગ પાર કરીને નીકળે, ના કે આપણી જેમ મરજી પડે એમ. આપણે જો મુંબઈ દિલ્હી મોટી સિટી છે ને, આ ઝીબ્રા ક્રોસિંગ કરીને જ નીકળે હવે તો. અને અહીંયા બિલ્ડિંગોનું કામ ચાલુ છે, હજે આવું ચાલુ રહે, બરાબર. અને ગાર્ડન પણ બહુ જબરું છે, મસ્ત મજાનું. જો ચકલાનો કિલકિલાટ, બરાબર. અને ઝાડવા પણ શાંત. આ છે પેથેટિકવાનો બેસ્ટ નજારો. તો જે લોકો પેથેટિકવામાં રહે છે એ લોકો જરાક વિડીયોની અંદર કોમેન્ટ પણ કરજો, બરાબર. મસ્ત કબૂતરનો નજારો. અને આજુ વખતે મારા કોઈ ફ્રેન્ડ નથી આવ્યા, હું એકલો નીકળી આવ્યો, કારણ કે એ લોકો બધા આરામ કરવાના હતા. પણ મને એમ થયું કે હાલો હું ઉમરો મારી આવું મારા ભાઈબંધ પાસે. ભાઈબંધ અત્યારે ફ્લેટે હશે, કારણ કે એને ડોહાની સેવા કરવાની હોય, બરાબર, કે કેરટેકરમાં હોય, તો એ બરાબર બહુ ના નીકળી શકે. એટલે હું અત્યારે ફરવા નીકળી આવ્યો. મસ્ત નજારો છે. ઇઝરાયલનું ગમે એ સિટી છે. અને જે લોકો આવવા માગે છે એ લોકો જરૂર આવજો. હું તો એમ કહું કે તમે જેટલા લોકો ઇન્ડિયામાંથી આવે ને, બેસ્ટમાં બેસ્ટ છે. કમાવાનો સિટી જે બેસ્ટમાં બેસ્ટ છે. જોકે અમેરિકા છે પણ ત્યાં વધારે ખર્ચો લાગે, બરાબર. યુકે છે તો યુકેમાં મોસ્ટ ઓફલી આપણે 2 લાખ કમાતો હોય તો લાખ રૂપિયાનો ખર્ચો, એ વાતું મને સંભળાણી, બરાબર. અને આ થોડોક ખર્ચો પણ વધી જાય. અને આ ઇઝરાયલ સિટી એવું છે ને ભાઈ, કે તમારે જે પગાર આવે, જે પણ પગાર, એ ચોખ્ખો વધે છે, બરાબર. અને જો કેટેગરની વાત કરવા જાઓ, મને જે રીતના સંભળાણું એ રીતના કેટેગરની વાત કરવા જાઓ તો એના આખો મહિનો, એટલે કે મહિનાના 30 દિવસ
પૂરેપૂરા 30 દિવસ ભરે તો એને આઈ થિંક 9000 રૂપિયો 9000 શેકેલ ઇઝરાયલનો 9000 શેકેલ મળે, બરાબર. એટલે 9000 શેકેલ તમે ગુણ્યા 24 કરી નાખજો એટલે કેટલા થાય. અને અમે જો કે અમે છે ઇન્ડસ્ટ્રી એરિયામાં, અમે આવ્યા ઇન્ડો ગ્લોબલ મેન પાવર થ્રુ, એટલે કે લીલાજીભાઈ ઓડેદરા, દેવસિંહભાઈ અમર, એના થ્રુ અમે આવ્યા, બરાબર. અને અમારે જે પગાર પડે છે ને ભાઈ, તમારે કોઈને પણ તમને એમ લાગતું હોય કે હું તદ્દન આ વસ્તુ ખોટું બોલું છું, અમે આવ્યા એને 4 મહિના થયા. અમારો મોસ્ટ ઓફલી પગાર, અમારી કંપનીની વાત કરું, માત્ર ને માત્ર 2-2.5 લાખ પડી જાય છે ઇન્ડિયાના, એટલે કે ઇઝરાયલના 10,500-11,000 શેકેલ બધાને પડી જાય છે, બરાબર. તમને એવું લાગતું હોય કે હું તદ્દન આ વસ્તુ ખોટું બોલું છું, તો મારી પાસે જે કંપની થ્રુ સ્લીપ આવે છે, કંપની થ્રુ એ સ્લીપ હું તમને પર્સનલી વોટ્સઅપમાં મોકલી દઈ, અથવા તો લીલાજીના ફોનમાં સેન્ડ કરી દે. એટલે ઇન્ડિયામાં જે લોકો છે એને જોવી હોય, બરાબર, તો એ જોઈ આવજો. હું એને સેન્ડ કરી દઈ કે જે લોકો આવે એમાં અમુક લોકો એમ કહે કેટેગરમાં, બધા નથી કહેતા, અમુક લોકો એવું કહે છે કે અહીંયા જે જૂના છે, બરાબર, કે એ જૂના જે છે ને 2.5-3 લાખ પગાર પાડે છે, નવા છે એ નવા નથી પાડી શકતા. તો મારી પાસે ટોટલિંગ માહિતી છે, ટોટલિંગ સબૂતી છે કે હું આવ્યો એને એટલા મહિના થયા છે, હું આ કંપનીની અંદર કામ કરું છું, મારો એટલો પગાર પડે છે. અને હા, પ્લસ પોઈન્ટ તો એ, હું માત્ર ને માત્ર 8 કલાક કામ કરું અને એમાં પ્લસ 4 કલાક ઓવરટાઈમ, બરાબર. અને એ પણ પૂરેપૂરો વેક નથી ભરતો ઓવરટાઈમ. હું 3 અઠવાડિયા ઓવરટાઈમ ભરા, બરાબર. અને બાકી નોર્મલ સ્લીપ આપણે ચાલુ હોય જે 8 કલાક એ કરું. એટલે અને એમાંય શુક્ર શનિવાર રજા મારે. અને બીજો પોઈન્ટ, અમારે જો કે અહીંયા કોઈ તહેવાર આવે કે 12 દિવસ કે 15 દિવસ, 12 દિવસ કે 15 દિવસ રજા આવે, એની અમારે ખુદને રજા હોય. અહીંયા જે તહેવાર આવે એની રજા અમારે ખુદને હોય, બરાબર. એ રજાનો પગાર અમે કામ ન કરીએ તો પણ રજાનો પગાર અમને આપી દેવામાં આવે. તદ્દન માહિતી, બધી માહિતી મારી પાસે સાબિતી સહિત છે, બરાબર. એટલે ઇઝરાયલમાં જે લોકો રહે છે એને સાબિતી જોતી હોય તો હું આપવા પણ તૈયાર છું. અને અમે રોજના 12 કલાક, બરાબર, એક દિવસમાં 24 કલાક હોય, 24 કલાકમાં 12 કલાક કામ કરીએ અને 12 કલાક અમે બહાર રખડીએ, મતલબ કે નીંદર કરીએ, ખાઈએ, રખડીએ, એવું બધું કરીએ. અને એમાંય શુક્ર શનિ, જો તમે જોવો ને મારા વિડીયો જોવો ને તમે, આ તો એવું હોય કે શુક્ર શનિ હું કારક નીકળે અવિહાર રખડવા જઈએ તો પછી આપણે કારક આરામ કરવો જોઈએ, શરીરને આરામ પણ દેવો જોઈએ, બરાબર ભાઈ. તો આવું બધું છે. એટલે જે લોકો આવો, બરાબર, એ લોકો ઇન્ડો ગ્લોબલ મેન પાવર રાણાવાવ ઓફિસ છે એના થ્રુ આવો અને ઇન્ડસ્ટ્રી એરિયામાં આવો. નહીં કે તમે કેટેગરમાં, નહીં કે તમે આપણે ભાઈ કડિયા કામ જે કરે છે, નહીં કે એમાં, કારણ કે એ કામ પણ હાર્ડ લાગે છે, જે વાત મને સંભળાણી એ મુજબ, બરાબર. ભલે કેટેગરમાં એમ કહે કે અમારું કામ સહેલું છે, પણ અમુકનું ડોહો એવું ભૂટકી જાય તો માનસિક ત્રાસેથી થાકી જાય છે. ને અમારે કંપનીની અંદર કોઈ જાતની માનસિક ત્રાસ આપવામાં આવતો નથી. આપણે જે ડિપાર્ટમેન્ટમાં એમ કહે કે તમારે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું છે એટલે અમે એ જ ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ. અને અમારો પગાર દર 5 તારીખે પડી જાય, 5-6 તારીખે પડી જાય ને પગારની સ્લીપ પહેલી 20 તારીખે આવી જાય, બરાબર.
અને એ 17 તારીખથી 17 તારીખ સુધીનો પડે. તો આવું બધું છે. જે લોકોને આવવું હોય એ જલ્દીથી આવો, અને જે લોકોને કંપનીનો અનુભવ હોય, સીએનસી મશીનનો અનુભવ હોય એ લોકો જ આવો, બરાબર. અને અમારે દિવસનો જે ઓવર ટાઈમ હોય, બરાબર, ઓવર ટાઈમ 4 કલાકનો હોય. એમાં દિવસની 2 કલાક કામ કરીએ અમે ઓવર ટાઈમમાં, તો 125% લેખે મળે કંપનીની અંદર, અને બીજી 2 કલાક 150%. અને નાઇટમાં જો અમે ઓવર ટાઈમ કરીએ તો પેલી 2 કલાક 187%, અને બીજી 2 કલાક 225% મળે છે. ને બીજા અમને 180%, 50%, ખાલી 80%, 20% પણ આવે છે. એવી રીતે ભરીએ એટલે અમારો પગાર ઇઝરાયલના કપાતા રૂમ ભાડું, અમારું ડિડક્શન, બધી વસ્તુ કપાતા 10,500 શેકેલ અમારા ખાતામાં આવે છે, જો અમે ઓવર ટાઈમ કરીએ તો. બાકી અમે નોર્મલ શિફ્ટ ભરીએ, ઓવર ટાઈમ ન કરીએ તો અમારો 6,500 પગાર, 6,500 શેકેલ, મતલબ કે ઇન્ડિયાના 1.5 લાખ જેવું થયું, 1.5 લાખ નારી કાઢે એટલે પડી જાય. એ પણ હસતા ફૂલ આરામથી ખાતા ખાવા પીવામાં અહીં હખિયારીએ, રહેવાની સુવિધા તો તમે જોઈ છે, બરાબર. અને મારા વિડીયો તમે બધાય જોતા જ હે. તો જે લોકોને માહિતી ના મળી હોય, હજે પણ કંઈ પ્રશ્ન હોય તો મારી કોમેન્ટ ઓપન છે, તમને મન ભાવે તે લખી શકો, તમને જે ગમે તે કોમેન્ટ કરી શકો. તો રામ રામ, જય વજરાજ, જય શ્રી રામ. કેવા મસ્ત મજાના ઝાડવા છે, આવા આપણે પણ હોય છે, એવું નથી કે આપણે નથી હોતા, સેમ એવું બધું જ છે. અને અહીંયા ઠેક ઠેકાણે ગાર્ડન તો હોય જ છે, એટલે લોકો ફરી શકે આમાં. અને એક બીજી વાત કહેવાની હતી તમને બધાને, જે લીલાજીભાઈ ઓળેદરા અને દેવસીભાઈ અમરની ઓફિસે, એટલે કે ઇન્ડો ગ્લોબલ મેન પાવર રાણાવા ઓફિસે જે પણ માહિતી આપવામાં આવે છે, જે પણ માહિતી ઇઝરાયલ વિશે, એ તદ્દન માહિતી સાચી જ આપે છે. તેમાં આની બહાર પણ ખોટું નથી હોતું, એટલા મને ખબર છે. અહીંયા કેટલાય લોકો આવ્યા છે, જોકે આના 200 માણસો તો આવ્યા જ છે, એટલે 200 માણસોમાંથી 5-6 લોકોને નહીં ફાવ્યું હોય. બાકી બધા હસતા મોઢે કામ કરે છે, હસતા મોઢે પગારું પાડે છે. એ પણ જૂના લોકો પાડે, જે કેરટેકરમાં કામ કરે છે એટલા પગાર પાડે, એટલા જ પગાર પાડે છે, બરાબર. કારણ કે 5 આંગળીઓ સરખી ના હોય, એક આંગળી કદાચ બગડી ગયેલો એટલે એ લોકોને ના ફાવે, બાકી 4 આંગળીઓ તો સરખી